મામી આજે જમવામાં શું બનાવવાનું છે? તારું ફેવરિટ બનાવું છું. મારું ફેવરિટ પણ શું? મને તો રોટલા સિવાય બધું ભાવે છે. તારું ફેવરિટ સૌથી વધારે ફેવરિટ તારું કયું છે? રોટલા સિવાય મને બધું ભાવે. તો છોલે ચણા બનાવું છું. વાવ, છોલે ભટુરે બનાવો છો? આ શું ગ્રેવી મૂકી છે? હા, ટમેટા સાતળવા મૂક્યા છે, હવે સતળાઈ ગયા છે, હવે એને બેન કરી દીધું. ઓકે, તો જો આજે માને તો મારું ફેવરેટ મામીએ છોલે ભટુરે કરી દીધું છે. તો તમે કોમેન્ટ કરીને કહેજો તમે આજે શું બનાવો છો જમવામાં. તો જો અહીંયા મામી ખારી સિંગને ફોફા ઉખાડે છે ને તો આ ભાઈ આવીને બેહી ગયા છે. જો જોઈ ઈ કે નહીં સાંભળજો. તિલક બોલ તો આ શું છે? કેતો બીજું કેતો. ચાલો, હવે આ બધી તૈયારી થઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરીશું. તો એ ગ્રેવી મસ્ત ઉકળવા માંડી હતી અને મસ્ત સ્મેલ આવતી હતી તો આપણે પગે લાગી લીધું, થોડાક નાટક કરી લીધા. તો ગાઈઝ મામી શાક બનાવે છે ને ત્યાં સુધીમાં આપણે ભટુરેનો લોટ રેડી કરી લઈએ. તો આમ જો અહીંયા મેં બધી ભટુરેનો લોટ બાંધવાની જેટલી સામાન જોઈએ ને એ બધો લઈ લીધો છે. તો ચાલો આપણે લોટ બાંધી લઈએ. તો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે ભટુરે વણી લઈએ. હું ભટુરે વણતી હતી ને તો તિલુભાઈ મારી બાજુમાં આવીને બેસી ગયા હતા મારા માટે હાલા ગાવા. જે કેટલા મસ્ત હાલા ગાય. કિલો હાલા કાઢ બેટા દીકીને. પછી હાલા ગાવ. મારા તિલુભાઈના નાટક તો આવા ચાલતા જ રહેશે. તો શાક બની ગયું હતું અને એક બાજુ હવે આપણા ભટુરે તળાવવા માંડ્યા હતા. તો હવે બધી જ વસ્તુ બનીને તૈયાર હતી. તો અમે બધા બેસી ગયા હતા જમવા માટે. જો તો અમે જમતા હતા ને ન્યાય તે આ ભાઈને શાંતિ નહોતી. તો આમ જો મારા મામીને તો ખાવા જ નહીં દેવા, ન્યાય પાટલી લઈને આવ્યો જો નાટક કરવા માટે. તો મામીએ છોલે ભટુરે એટલા મસ્ત બનાવ્યા હતા ને કે ખાવાની મજા આવી ગઈ. તો બાય બાય ગાઈઝ, મળીએ નવા બ્લોગમાં.